હેલો માય યુટ્યુબ ફેમિલી મિત્રો, કેમ છો બધા? મજામાં છે. સ્વાગત છે તમારું મારું દેશી વ્લોગમાં. તો મિત્રો, આપણે એક આગલા વિડીયોમાં કીધેલું હતું કે જે કોમેન્ટ કરશે તો એ કોમેન્ટ ઉપર જઈને આપણે વ્લોગ બનાવશું. તો એમાં આપણે વિક્ટોરિયા પાર્કની કોમેન્ટ આવી ગઈ હતી. તો અત્યારે આપણે તમે જોઈ શકો છો કે વિક્ટોરિયા પાર્કમાં અમે આવી ગયા છીએ અને આગળ જઈને તમને બતાવો. હવે ભાવનગર વન વિભાગ ભાવનગર વિક્ટોરિયા પાર્કમાં વોક માટેનો સમય સવારે 6 અને 9 કલાકે, સાંજના 4 થી ને 6:30 કલાકે, ઉનાળો સમય સવારે 6 થી 9 કલાકે ને સાંજે 4:30 થી 7 કલાક સુધી. આ એક વિક્ટોરિયા પાર્ક છે, એક નેશનલ પાર્ક છે અને અહીંયા આપણે સાંજના સમયે બધા આપણે વૃદ્ધ હોય અને કોઈ જવાન હોય તો બધા રનિંગ કરવા માટે એટલે કે દોડવા માટે આવે છે. અને પાછળ જોઈ શકો છો આ છે તળાવ છે વિક્ટોરિયા પાર્કનું. અને વિરાજભાઈ અને એના મામા અને વિરાજના મમ્મી હાલ્યા જાય છે અને આપણે પાછળ હાલ્યા જાય છે. અને આપણે હવે જવાનું છે બગીચામાં. તો ચાલો મિત્રો, આપણો વિડીયોમાં બન્યા રહેજો, આખો વિડીયો જોઈજો. વિક્ટોરિયા પાર્કમાં તમારે આપણે જે વસ્તુ હશે એ તમને દેખાડીશું. તો આપણા વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો, જોઈ શકો છો કે આપણા વિક્ટોરિયા પાર્કનો બગીચો આવી ગયો છે અને આપણે જવાનું છે એ બગીચાની અંદર. અને ઘડીક વાર આપણે બેસીએ અને વિરાજભાઈને એને રમે જોઈએ આપણે. પડી જાય. તો આપણે મિત્રો આવી ગયા છીએ વિક્ટોરિયા પાર્કના અંદર બગીચામાં. વિરાજભાઈની જો રમે છે આ બાજુ. પડી ન જાતો બેટા. તો અત્યારે છીએ અમે વિક્ટોરિયા પાર્કની અંદર અને બગીચાની અંદર થાકી ગયા છે એટલે આરામ કરવા બેસી ગયા છીએ. આ બાજુ વિરાજના મમ્મી બેઠા છે અને આ વિરાજના મામા છે અને આ વિરાજ પોતે. અને આપણે અહીંયા બેઠા છીએ, થોડીક વાર આરામ કરી લઈએ કારણ કે ઘણું 2-2.5 કિલોમીટર જેટલું અંદર હાલી ગયા છે અને હવે થોડાક થાકી ગયા છે. આપણે તો ન થાક્યા પણ વિરાજ થાકી ગયા છે એટલે આપણે હવે ઘડીક બેસી જઈએ અને પછી તમને આગળ બતાવી કે હવે આગળ શું વસ્તુ છે. અહીંયા આપણે આપણે એમ કહીએ કે સાંજના સમયે દોડવા આવે છે અને આપણે તો ખાલી આવ્યા છે એ આપણો વ્લોગ શૂટ કરવાનો હતો એ હાટું. અને આપણે કંઈ દોડવું ના એટલે ધીમે ધીમે હાલવી. તો આગળ તમને થોડીક અપડેટ આપવી કે કેવી રીતે અંદર વિક્ટોરિયા પાર્કની અંદર છે. તો કન્ટિન્યુ આપણા વિડીયોમાં ઠેર સુધી જોઈજો. વિડીયો કાપતા નહીં, અગર તમને ખબર નહીં પડે કે આગળ શું વસ્તુ હતી. તો બન્યા રહેજો આપણી સાથે. તો મિત્રો, વિરાજભાઈ હવે હાલીને થાકી ગયા છે અને એના મામાને ઘોડાગાડી કરાવી છે. તમે જુઓ, ખંડી ઘોડો કર્યો છે. એ શું વેલા જો પડી જશે, ઊભો રે ઘડીક. ઘોડાગાડી વિરાજ, તને મજા આવે બેટા? એમ તને તો મજા જ આવે ને. હવે એના મામાય થાકી ગયા છે અને આગળ હજી જઈએ આપણે, જોઈએ થોડુંક. અને આ તમને જંગલ બતાવું. જો આ વિક્ટોરિયા પાર્કનું એક મોટું નેશનલ જંગલ છે અને આ બાજુ બધે જોવો ત્યાં જંગલ જ છે બધું. તો મિત્રો, આ આપણે છે એક વિક્ટોરિયા પાર્ક અને વિક્ટોરિયા પાર્કની અંદર આપણે અત્યારે ઊભા છીએ અને તમને તળાવ બતાવું કે વિક્ટોરિયા પાર્કની વચ્ચે એક તળાવ આવેલું છે. તો મિત્રો જોઈ શકો છો કે આ મોટું જબર તળાવ છે અને આપણે અહીંયા ઊભા છીએ. અને ત્યાં ફરતી જે આ રસ્તો દેખાય છે કે નહીં, એ તળાવની ફરતે ગોળ રાઉન્ડ છે. અને એ ગોળ રાઉન્ડમાં આપણે વૃદ્ધ હોય ને જવાન હોય બધા આપણે રનિંગ કરવા આવે છે. વૃદ્ધ હોય એ આપણે વોક કરવા આવે છે. એટલે કે વૃદ્ધ માણસ હોય ચાલવા માટે આવે છે અને જવાન માણસો હોય આપણી જેવા એ રનિંગ કરવા માટે એટલે કે દોડવા માટે આવે છે. અને સાંજના સમયે આપણે એનો સમય હોય છે, આખો દિવસ ખુલ્લું રહેતું નથી. તો તમે પણ મિત્રો આવો હોય તો સાંજના સમયે આવજો કારણ કે આખો દિવસ એ તમને જોવા ન મળે ખુલ્લું. એટલે કે આપણે સાંજનો સમય હોય ત્યારે જ આપણે ખુલ્લું હોય. અને અત્યારે વિરાજભાઈની હાલ્યા જાય છે. વિરાજભાઈ બહુ મજા આવે. તો આ બધા આમ કહી તો દે
જો વિરાજભાઈ રનિંગ કરે છે, કારણ કે એક દાદાએ એને ચોકલેટ આપી અને હવે ફૂલ આપણે એનર્જી આવી ગઈ છે. અને હવે વિરાજભાઈ રનિંગ કરે, જો પાછળ રનિંગ કરે છે. અત્યાર સુધી ચોકલેટનો વાંધો હતો, આવી જો આપણને પહેલાંથી ખબર હોત ને તો 4-5 ચોકલેટ લેતા હોત, કારણ કે આપણને તેડીને થકવી દીધો છે. આ તમને બતાવું, જો જંગલ છે, અહીંથી એકદમ મસ્ત વ્યૂ આવશે. જો તો અત્યારે મિત્રો અમે પૂરો વિક્ટોરિયા પાર્કની અંદર રાઉન્ડ મારીને આવ્યા છીએ. અને વિરાજભાઈ હવે તો આપણો વારો પાડી દીધો છે ખંધો ઘોડો કરવાનો. તો એ માશાને ગોતે છે. વિરાજભાઈ માશા મળી નહીં, વિરાજભાઈને માશા મળી નથી. તો મિત્રો અહીંયા સુધી આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો, અને આપણી ચેનલમાં જો નવા હોય તો દેશી વ્લોગને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમારે પણ આવી રીતે જો મોકો મેળવવો હોય તો આપણી સાથે શૂટિંગમાં તમે આવી શકો છો. તો ખાલી તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની રહેશે અને તમારા લોકેશનનું નામ નાખી દેવાનું, એટલે તમારા એ લોકેશન ઉપર આવીને વ્લોગ અમે બનાવી દઈએ. અને તમારા સાથે આવવું હોય તો પણ તમે સાથે આવી શકો છો. તો મિત્રો આજ માટે એટલું જ. ફરી પાછા મળી એક નવા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.